બિહારના રાજગીરીમાં યોજાયેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી ભારતે કબજે કરી લીધી છે. ટીમે ઇન્ડિયાએ ચીનને 1-0 હરાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરની પ્રથમ મેચની 31મી મિનિટે દીપિકાએ ટીમ ઇન્ડિયા માટે પહેલો ગોલ કર્યો કે જેના કારણે ભારતે જીત મેળવી હતી. પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કુલ 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત અને ચીનની ટીમો 0-0 બરાબર રહી હતી. તો બીજા ક્વાર્ટરમાં ભારતને 4 અને ચીનને 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જોકે કોઈ પણ ટીમ તેને ગોલમાં બદલી શકી ન હતી. ભારત અને ચીનની મહિલા હોકી ટીમો વચ્ચે ફાઇનલ મેચ રાજગીરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગત સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. તો 3000ની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ સંપૂર્ણપણે દર્શકોથી ભરાઈ ગયું હતું. સ્ટેડિયમમાં તિરંગો ફરકાવાયો હતો કે જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. ત્યારે સતત બીજી વખત ટ્રોફી કબજે કરી ભારતે સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. અગાઉ તેણે 2023માં રાંચીમાં અને 2016માં સિંગાપોરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.